એક સપ્તાહ પહેલા અમરેલીના જશવંતગઢમાં નાયબ મામલતદારની માતાની હત્યા મુદ્દે મોટો ખુલાસો થયો। તપાસમાં સામે આવ્યું કે પ્રભાબેન તેરૈયાની હત્યા બીજા કોઈએ નહીં પરંતુ તેમના જ જમાઈ નયન જોશીએ કરી છે। પોલીસના દાવા પ્રમાણે નયન અને તેની પત્ની વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો અને તે અનેક વખત રિસાઈને પિયરમાં જતી રહેતી હતી। પત્ની રિસામણે જાય છે અને એમાં સાસુ પ્રભાબેન સતત સપોર્ટ કરે છે એવું લાગતા નયને તેમની હત્યાનો પ્લાન ઘડ્યો અને તીક્ષ્ણ હથિયારથી સાસુનું ગળું કાપીને હત્યા કરી નાખી। હત્યા કર્યા બાદ તે ત્યાંથી ભાગી ગયો। હત્યારાને પકડવા માટે પોલીસે 200 જવાનોની અલગ અલગ 14 ટીમ બનાવીને તપાસ શરૂ કરી। મૃતકના ઘર નજીકના સીસીટીવી ચેક કરવામાં આવ્યા, જેમાં આરોપી દેખાયો। ઉપરાંત અન્ય એક સીસીટીવીમાં આરોપી થેલા સાથે દેખાયો। થેલામાં હથિયાર હોવાની આશંકાના આધારે પોલીસે 2 બાઇકની શોધખોળ શરૂ કરી। પોલીસ ત્યારે ચોંકી ગઈ કે જ્યારે એ બાઇક બીજે ક્યાંય નહીં પરંતુ મૃતકના જ ઘરની બહાર પડ્યું હતું। બાઇકનો માલિક કોણ છે એ ખબર પડતા જ સાસુના બેસણામાં બેઠેલા નયનને પોલીસે દબોચી લીધો। જસવંતગઢથી લગભગ 7 કિલોમીટરની દૂરી ઉપર છે। ત્યાંથી અમને બીજી વિડીયો ફૂટેજ મળી, જેમાં સેમ માણસ આ રીતે બાઇક ઉપર જતા મળે છે। પછી તમે લેફ્ટ સાઈડમાં જોઈ શકો છો, આમાં એક થેલા પણ છે અને થેલા ટિલ્ટ થયેલું છે। તો અમારા જે શક હતું એ વધારે મજબૂત થયો, કેમ કે આમાં કોઈ હથિયાર છે અને લેફ્ટ સાઈડ આ જે થેલો છે એ ટિલ્ટ થતા જોવા મળે છે। અમે આ બાઇકની તપાસ કરતા હતા। અમે સીસીટીવીની આગળ પણ તપાસ કરી તો કુકાવાવ સુધી અમે પહોંચી ગયા હતા આ બાઇકની તપાસ કરતા કરતા। અમારી ટીમો આજુબાજુના વિસ્તારમાં હતી, જે 14 ટીમો હતી એ અલગ અલગ પ્રકારની કામગીરી કરી રહી હતી। કોઈ સીડીઆર એનાલિસિસ કરે, કોઈ આઈપીડીઆર એનાલિસિસ કરે, કોઈ ટાવર ડમ્પ એનાલિસિસ કરે, તો કોઈ જે આજુબાજુના મજૂરો છે એમની સઘન પૂછપરછ કરતી હતી અને જે ભોગ બનનાર છે એમના પરિવારજનોની પણ સઘન પૂછપરછ કરવામાં આવતી હતી। તો આ બાઇક અમને જે ભોગ બનનાર છે એમના ઘરના સામે જ ઊભી મળી। સેમ પ્રકારના જે ડિસ્ક્રિપ્શન છે આ પ્રકારની બાઇક એ ત્યાં પૂછપરછ કરવામાં આવી કે બાઇક કોની છે। તો આ બાઇક જે હતી એ જે વ્યક્તિ છે નયનભાઈ તુલજાશંકર જોશી, એ બાવાના જાંબુડા, તાલુકા વિસાવદર, જિલ્લા જૂનાગઢના રહેવાસી છે। એમની આ બાઇક હોવાનું ખુલ્યું। એ માણસ ત્યાં જ હતો, બેસણામાં બેઠો હતો। ત્યાંથી એમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા અને એમની સઘન પૂછપરછ કરવામાં આવી। સઘન પૂછપરછ કરતા આ વ્યક્તિએ આ ગુનો કરવાનું કબૂલાત આપી છે। આ જે વ્યક્તિ નયનભાઈ તુલજાશંકર જોશી છે એની ઉંમર 34 વર્ષ છે અને એ ભોગ બનનારના જે મરણ જનાર પ્રભાબેન છે એમના જમાઈ થાય છે। લગ્નગાળા 11 વર્ષનો હતો। જે મારવાનું કારણ ખુલ્યું, આમાં જે એમના પત્ની હતા એમની સાથે એમનો ઝઘડો સતત ચાલતું હતું અને ઘણી વખત ભૂતકાળમાં 11 વર્ષ દરમિયાન પોતાના પિયરમાં ઘણી વખત એમના પત્ની આવ્યા છે અને એમને જે આરોપી છે એવું લાગતું હતું કે આ વખતે પણ ઝઘડો ચાલે છે, એમના ઘરમાં જનેઉનો પ્રસંગ હતો, આમાં પણ ઝઘડો ચાલતો હતો અને એમને લાગતું હતું કે હવે મારી જે વાઈફ છે ફરીથી એમના જે પિયર છે ત્યાં જતી રહેશે અને આવશે નહીં, અને જે એમના મધર ઇન લો છે, જે ભોગ બનનાર છે, એ એમના વાઈફને સપોર્ટ કરી રહ્યા છે એ એમના દિમાગમાં હતું। એ ધ્યાનમાં રાખીને તે દિવસે પૂરી પ્લાનિંગ સાથે વ્યક્તિ આવ્યો છે, એક ધારીઓ લઈને અને મોઢા ઉપર સ્કાર્ફ બાંધીને, માથા ઉપર ટોપી પહેરીને, અને એ રીતે ફૂલ પ્લાનિંગ સાથે આવીને આ આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યું છે।